ભાઈ તમારું સ્વાગત છે તમારા બ્લોગમાં. તો અત્યારે ઉઠીને લઈ દોઈને તૈયાર થઈને બેઠો છું. જુઓ ટીવીમાં આપણો બ્લોગ ચાલુ કરું છું આજનો. અને કામવાળા માસી આવી ગયા છે, કોઈ કચરા પોતા કરી નાખે ત્યાં લાગી હું બેઠો, કોઈ સ્નાન કરાવું છું માતાજીને, એટલે તો ત્યારે લાગી આપણે આપણો બ્લોગ ચાલુ કરીએ. ચલો જુઓ તમને દેખાડું બ્લોગ ચાલુ કરું. હું તમને બ્લોગ ચાલુ કરીને પછી દેખાડું. ચલો અત્યારે માસી કામ કરે છે એટલે ખોટું પછી એમ થાય કે મારો વિડીયો ઉતારે, એટલે કહીને ચલો આપણે બ્લોગ ચાલુ કરી નાખીએ. બ્લોગ ચાલુ કરી દીધો જુઓ ટીવીમાં. હવે એનાલિસિસ કરશું આપણે બધું. ચલો કરી નાખીએ પછી તમને આપણે મળીએ. ચલો પછી સ્નાન કરાવશે, કચરા બોલું તેને જોઈએ, પછી સ્નાન કરી નાખીએ પછી કરશું કામ. તો ચલો જઈએ આપણે બે એટલે હું અને તમે તમને મળું. ચલો હમણાં તો ગાઈસ સ્નાન કરાવી દીધું છે. હવે પછી બહાર ખાવાનું તો હું તળીને ને આયરો રુદ્ર, આયરો ધૂલો અને આયરો હું. હવે ખાઈ લીધું બહાર જઈને. અને હવે અહીંયા ફૂટાશી ઘડીક મેં કીધું પંખા નીચે બેહીએ, પછી આપણે છે ને ટીવી જોશું કાં તો બહાર જઈને રીલ્સું બનાવશું આપણે ધાબે જઈને. અત્યારે બેઠા છીએ, તમને મળીએ અમે જે કરશું તમને દેખાડશું. ચલો ગાઈસ અમે આવી ગયા છીએ ધાબે. આયરો આપણો જીમો, આયરો આપણો ટકલો, આયરો આપણો રુદ્ર, આયરો આપણો ધૂલો. અને તારું નામ? કાળુ. ગાઈસ ધાબે બેઠા છીએ, રીલ્સ બનાવવા આવ્યા છીએ. રુદ્રભાઈ નવો મોબાઈલ લાયા છે, જોઈએ નહીં આટું કોકનો બૂચ માર્યો છે. નીલેશનો છે, નીલેશનો ટકલા એક બાર ઝલક તો દિખા દે યાર. એ હે તો ગાઈસ પાછળ તમને જે સાયકલ દેખાય ને એ આપણી જૂની છે. આપણે હલાતા પેલા બહુ હલાઈ નહીં જીમલા, બહુ વિલ્લીયું મારી નહીં, બહુ સ્લીપું મારી. આ એની સાયકલમાં આવતો તો પછી એની સાયકલ તૂટી ગઈ ને તો મારી એનું મારું ઓલું શું કહેવાય ને સ્ટેન્ડ બનીને ઊભો રહેતો હતો. ભાઈ આ રુદ્ર, ભાઈ આ ધૂલો, અમે બધા બહુ સાયકલ ફેર્યો, બહુ સાયકલ. એક દિવસ જ કે કલાક નહીં રુદ્ર? હવે એ દિવસ પાછા ન આવે, દિવસ તો આવે પણ સાયકલ ન આવે. તો કઈ ના હિસાબ ગાઈસ રીલ્સ બનાવી નાખી, પછી તમને જે કરશું તમને દેખાડશું. સાંજે રમવા જવાનું વિચારી છીએ જવાનું ફાઇનલ નથી, જોઈએ તમને જે હશે તમને દેખાડશું. ચલો ગાઈસ મને લાગી હતી ભૂખ, તો જીમાભાઈને કીધું, તો જીમાભાઈના ઘરેથી મેગી લઈ આવ્યા. જુઓ મેગી બનાવી છે. અને ઓલી બાજુ મસ્તના ગીત ચાલે છે. જુઓ ગીત સાંભળતા જઈશું, બગાડતા જઈશું. તો ચલો ફટાફટથી હવે મેગી બનાવીની રાહ જોઈએ, પછી ખાઈ લઈએ, પછી તમને મળીએ. ચલો મેગી બની ગઈ છે, આપણા જીમાભાઈએ બનાવી, અને આપણા રુદ્રભાઈ અને આ ધ્રુવભાઈ આવી ગયા હતા તો ખાવા બહી ગયા. જુઓ બધા મેગી એકમાં જ તે, તો ખાઈ લઈ પછી તમને મળીએ. ચલો નહીં આવે ગાઈસ, તાળો બાળો મારી ઊભા રહી ગયા. જો પેપ્સી ખાઈ છે અમે, પેપ્સી ખાઈ લઈએ પછી તમને મળીએ. ચલો તો ગાઈસ અમે અહીંયા બહાર આવી ગયા છીએ, અત્યારે સોડા પાર્ટી ચાલે. જો આ હું થયું પતી ગઈ લઈ આમ તો ગાઈસ મેં પીવાય પૂરા પોતાઈ નાખ્યો આખો બાટલો. આ ને આ ખાડી તો ગાઈસ ચલો આટલી ભાગમાં આવી, જો આટલી પી લઈ એટલી પછી તમને મળી શકાય. અમે એક નવી ગેમ રમે છે, એમાં એક બાજુની ટીમમાં છે જીમો અને ધૂલો, અને બીજી બાજુ બી છે નાનો ધૂલો અને પ્રિન્સ. અને પેલા જે ગેમ રમી ગયા, જો પ્રિન્સની ટીમ જીતી ગઈ છે 1 પોઈન્ટ. જો ગાઈસ અમને રેફરી બનાવી દીધા છે. જો આ રહ્યું કુંડાળું અમારું, એમાં 1 પોઈન્ટ આ પ્રિન્સની ટીમ જીતી ગયા છે. શું ધ્રુવ પરફેક્ટ થ્રો મારશે? અરે યાર રહી ગયો થ્રો. તો પ્રિન્સ લોકોની ટીમની ફરીથી વારી આવી છે. તમે જો રહી ગયો ફરીથી. આવી રીતના મેચ ચાલતી રહેશે. તો મળીએ આગળ ગાઈશ. હવે ધ્રુવ લોકોની ટીમને હજી 1 પોઈન્ટ થઈ ગયો, એટલે બંને ટીમને ઇક્વલ ટીમ થઈ ગઈ છે. હા જો બંનેને ટીમના 1 પોઈન્ટ છે. આ પ્રિન્સની ટીમનો વારો આવ્યો છે, રહી ગયો જરાક જ. જીમો શું આ બોટલને પાડી શકશે? ચલો જીમીભાઈ. અરે રે જીમીભાઈ એકદમ ગતિમાં બોલ નાખે છે. આ ધ્રુવની વારી આવી. તો ગાઈસ હવે મળીએ થોડાક 1 પોઈન્ટ થાય ત્યારે. ગાઈસ આવી ગયું, ખાવા બહી ગયું. તારે આરું સ્વરા આખું અને અરે શ્રેયા એ સંગી. જો સંગે શું બનાવ્યું? પાણીપુરી બનાવી. જો સંગીએ પાણીપુરી બનાવી ગાઈસ. આ છે ખાટું પાણી કે તીખું પાણી? આ તીખું પાણી, આ એ મીઠું પાણી ને આ
રગડો છે? રગડો કેમ જાડો છે? આ પૂરી છે. ઘરે બનાવી? બહારથી લાયા. આ ડુંગળી ઘરે બનાવી? ના, ખેતરમાં ઉગાડી નો લાય એમ નો આવે હવે પછી હવે. બરાબર ને ગાઈસ? જગાસી ના ખેતરમાં ઉગાડી લઈને આયા. તમે તો 365 દાડા અહીંયા હતા. પાણી નાખવા ક્યારે ગયા? ખેડવા તમે ક્યારે ગયા? એવું છે? કઈ નહીં, ચલો ચલો ખાઈ લે પછી તમને મળીએ. તો ગાઈસ કઈ પણ ઘરે હું આવી ગયો છું. યુવરાજને બધા આવ્યા નથી એટલે બધા મંદિરે ગયા હતા. હજી અહીંયા જ છે તો હું આવી ગયો તો હું જાઉં. ચલો કોઈ મળું તમને નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી. લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.